મોજીલા મામા તમારા દેવડે દેવડે એ માધવપુર ઘેડનો ડાયરો એ મામા દેવ તો એક જ છે ધોરી ધજાવાળા મામા તો એક જ છે પણ અનેક રૂપ ધારણ કર્યા એક ઠેકાણે ગામડે ગામડે મારા મામા બેઠા પણ જાવ જાવ મારા વડલા વાળા મામા દેવના બાળકો નાભીમાંથી હાથ કરો અને કદાચ જો મારા દીકરાની વારે નો આવું ને તો હું ધોરી ધજાવાળી મોજીલી સરકાર નહીં માટે મારા મોજીલા મામા નિકાવાથી રમવા આવ્યા બધા બે તુજા કરજો મામા રમવા આવ્યા છે ભાવથી બધા તાલી પાડજો આપણે હિન્દુના દીકરા સાહેબ બે તુજા કરો મામા હવે પણ કેવા એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ મને લાગી તારી ધૂન મામા રે મામા એ તને યતરવાલો એ મામા રે મામા ગુલાબો વાલો એ મામા રે મામા એ મોજ કરાવે મામા મોજ કરાવે એ મોજ કરાવે મામા મોજ કરાવે ભેગા કરો એટલે મામા થાય એક આપણા મઠમાં બેઠેલી કુળની દેવ આપણે એને કઈ માં એક તમને આપણે બેને જન્મ દીધો છે એને આપણે કઈ માં આ બે માના શબ્દ ભેગા કરો એટલે થાય એ મારો વડલો મારો મામા વિસ્તારમાં માથે પાઘડી પહેરીને મારા મામા
પછીની એક એકની વાડીની માલિકો મારા મામા આટો મારે. મારા મામા એટલું કે વાડી વાળા મામા કીએ, વડલા વાળા મામા કીએ, મારો દીકરો મારા ભરોસે કદાચ પોતાની વાડી મેકીને ગયો હોય અને કદાચ એની વાડીના રખોપા કરવા ન જાવ એ તો વડલો વાળો મામો ના. ધર્મ એકે કોઈ દુબળું નથી. દુબળો તમારો મારો બેનો વિશ્વાસ છે. હા, અને આ ડિસ્ટ્રિક્ટમાં ઘણા પરિવારની માલિકો અમે માતાજીના ભૂવા કરી ગયા છે. હા, આજુબાજુના પરંગણાની માલિકો 25-25, 30-30 કિલોમીટરમાં ઘણા માતાજીના ભૂવા કરી ગયો છો. ઈ કુળમાં હું પોતે રાવણદેવ છું. ઘણા પરિવાર છે, પણ ગોજારી વિસ્તારનો ડાયરો એક તમને ભાવને ભરોસો હોય ને, તમારી માથે વિપત પડે ને તેથી કુળદેવને જ આવવું પડે. માં વિના કડ વિના બળ નાય. ભલે તમે ગમે ત્યાં જોડાવા જાવ કે દાણા નખાવાઈ જાવ, પણ કડ વિના બળ નાય. તમારી માથે જેથી વિપત પડે ને તેથી કુળદેવને જ આવવું પડે. એ ઘેડનો ડાયરો, એ ગોજારી વિસ્તારનો ડાયરો, એ તમારી માથે જેથી વિપત પડે ને માં ધવરાવે, માસી નો ધવરાવે. સુમાર થાય ગોજારી વિસ્તારનો ડાયરો. ત્યાં તો વડલેથી મારા મામા નીકળે, વ્હાઈટ કલરની આકારી પાઘડી પહેરીને ગુરુવાનું ટાણું હોય, અને આજુબાજુના વાડી વાળા મામાને કે એ વડલા વાળા મામા, એ ધોરી ધજા વાળા મામા, એમે પાખ વગરના પંખીડા કેવાય કેવાય. ઓ મામા, એમે પાખ વગરના પંખીડા કેવાય. એ વડલા વાળા મામા અમારું ધ્યાન રાખે તેથી વડલા વાળા મામા શું કહે, મારો દીકરો કદાચ જો દીકરી નાભીમાંથી હાથ કરે અને બે ઘડી જો મારો વડલો સોનો મેકીને હાલી નો નીકળું ને તો હું વડલા વાળો મામો નહીં. વ્હાઈટ કલરની આકારી પાઘડી પહેરી જ્યારે મારા મામા રમવા નીકળે અને ગોજારી વિસ્તારનો ડાયરો મામાને બોલાવે, પાઘડી પહેરીને મામા આવે, પણ કેવા હે પાઘડીએ મન મારા મોયા, દલણા મારા મોયા, જીઓ માવલિયા, ઓ માવલિયા.
દલડા મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા. અને મિત્રો બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ સ્ટેજ ઉપર છે ને ઓનલી ફોર માતાજીના ભુવા મારે હમ દેવા પડે એના કરતા ઉભા થઈ જાવ. હલો, સ્ટેજ ઉપર માતાજીના બાનાધારી ભુવા સિવાય કોઈ નહીં. હલો, બધા ઉભા થઈ જાવ મિત્રો, બધાને બે હાથ જોડું છું. ખોટા માતાજીના દોષિત ન થતા ઉભા થઈ જાવ. જે માતાજીના ભુવા છે એ સ્ટેજ ઉપર બિરાજમાન થાવ, બાકી ઉભા થાવ. હલો, મારે હમ દેવા પડે એના કરતા ઉભા થઈ જાવ તાત્કાલિક. હલો, જો મામાદેવ ને માનતા ને પોતપોતાની કુળદેવ ને માનતા તો ભુવા વગર જે બીજા કોઈ હોય ઉભા થઈ જાવ. એ મામા ગુલાબે 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 મન મારા મોયા દલડા મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા. મામાને બોલાવે ત્યારે વડલાવાળા મામાના બાળકો મારા મામાને જ્યારે રમવા બોલાવે શું કહે? એ લીલીના ઘેરમાં ચીણા મોર બોલે મામાના રાજમાં. રમણા રમજો રે એમાં હો બારી ના હોગઠે રમણા રમજો રે. મામા ભેડિયા જેને જેને મારા મામા ભેડિયા કઈક નો બેડો પાર કરી દીધો. હા, મામા તો ખરેખર કળજુગની જાગતી જ્યોત છે બાપ. બેટા આમાંથી 1 રૂપિયો કદાચ જો મારા મંદિરમાં વપરાવાનો હોય અને જ્યાં મારા દીકરા કદાચ સ્ટેજ ઉપર આવીને પગ મૂક્યો છે ને મામા દેવના નામ માટે તે મને લક્ષ્મીજીનો વરસાદ કર્યો છે ને, આ રૂપિયા મારા મંદિરમાં વપરાવાના હોય ને તે મારી માટે લક્ષ્મીનો વરસાદ કર્યો. જા બેટા હું મામો બોલું, હું વડલા વાળો મામો બોલું તે મારી માટે લક્ષ્મીનો વરસાદ કર્યો. પણ જા એ તારા જીવનમાં અંજવાડા ન કરું તો વડલા વાળો મામો ના
મામા બોલ્યું બીજું બોલે ના, પણ મારા મામા બોલ્યું બીજું બોલે ના, કે અંતરના ભાવથી કદાચ મને વડલાવાળા મામાને કોઈ એમ કે એ મામા મામા કાળો કરજુ છે, ડગલે ને પગલે પાપ વધે છે મામા અમે તો ગાંડા ખેલા સાહેબ, પણ ખરેખર એ મારા વડલાવાળા મામા અમારું ને અમારા પરિવારનું ધ્યાન રાખજે. અને તેથી મામાદેવ શું કે છે સાંભળજો બધા ઘેડનો ડાયરો, મારા મામા શું કે છે વડલાવાળા બેટા કોકના દુઃખમાં ભાગ લેજે, અનિતિનો રૂપિયો લેતો નહીં, કદાચ કોઈનું ખરાબ થતું હોય ને જોઈને રાજી થતો નહીં, જા તને હું વડલાવાળો મામા કહું છું. અને કદાચ મારા દીકરા સામે કદાચ વગર વાકે કદાચ કોઈ ઢોલનો ઘા કરી જાય, વગર વાકે કદાચ મારા દીકરા સામું કદાચ કોઈ આંગળી લાંબી કરે, એ તેદી આવજે મારા વડલે, એ તમે એનો હિસાબ આપી ન દઉં ને તો હું વડલાવાળી મોજલી સરકાર નહોતી. મારી નિકાવાની સરકાર રે મામા મોજીલા, મારી વડલાની સરકાર રે મામા મોજીલા. પણ એવા મારા મોજીલા મામાદેવનો માંડવો રોપ્યો હોય, એ મારા મોજીલા મામા મારા વડલાવાળા મામાનો માંડવો રોપ્યો, બધા ભાવથી બે હાથ ઊંચા કરજો. મામાદેવને રમાડવા છે, મામાદેવના નામની બધા તાલી પાડજો ને ભલા માણા મામાનો માંડવો છે, તાલી પાડતા તો કાયાનો કલ્યાણ થઈ જાય. બે હાથ ઊંચા કરજો. એ તાલી પાડો મારા મામાની, બીજી તાલી ન હોય જો. તાલી પાડો મારા મામાની, બીજી તાલી ન હોય જો. તાલી 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 તાલીમાં ઘણો ફેર છે રે, કાલી કોને કહેવાય જો. પણ એ ખરેખર વડલાવાળા મામાદેવના બાળકો આમાં જેટલા બધા દીકરા બેઠા છે ને, દીકરાની અરજ તો મામા પછી સાંભળે, એ દીકરાની અરજ તો મામા પછી સાંભળે, પણ આમાંથી કદાચ કોઈ દીકરી બેઠી ને કદાચ વડલા હમું નજર કરે, મારા મામાને આમાંથી કોઈ દુખિયારી દીકરી કદાચ મામાને એટલું કે વડલાવાળા મામા, મારા વડલાવાળા મામા મને હાહુ મને વાંજણી ના મેણા મારે, મારી નણંદોય મને વાંજણી ના મેણા મારે. મારા મામા જો ખરેખર તમે વડલે બેઠા હોય અને મારા મામા હું તમારી પાસે એક દૂધના ફીણ જેવો દીકરો માંગુ, જો મામા તમે મારો ખોરો ખૂંદાવો નહીં ને તેથી તો એમાંનું વડલે મામો નહોતો બેઠો. અને તેથી મારા મામાને મોજ આવી જાય કે જાજા દીકરી તારી આંખમાંથી આહુડું પડે ને કદાચ મારી દીકરી જો મારા વડલા હમું નજર કરે અને 9 મહિના થાય જો દૂધના ફીણ જેવો દીકરો નો દઉં ને તો આજે મારા ઘેરના ઝાડવા લાજે બાપ. અને જ્યારે આ બધી દીકરીઓ જ્યારે મારા મામાદેવને રમવા બોલાવે શું કહે, એ આડા હવડી આંબલિયાની ડાર રે જંગલમાં હું એકલી.
બોલીએ મોજીલા મામા દેવની. ભાઈ આ કાર્યકર્તાનું તો માનો મિત્રો, હાથ જોડીને તમને બધાને હેઠે બેહાડે છે. કાર્યકર્તાનું તો માનો.